ક્યારેક ક્યારેક છે ને આપણે અમુક નાની નાની વસ્તુઓ છે ને એ બહુ ખુશી અપાવતી હોય છે. મેં ઘણો ટાઈમથી નેઇલ પોલિશ નહોતી કરી અને મને છે ને આજ ઈચ્છા થઈ તો બસ નેઇલ પોલિશ કરી લીધી. અને પછી છે ને ચિરાગ દાળ પકવાન લઈ આવ્યા હતા ને તો એ જમી લીધું અને પછી છે ને ફટાફટ બેગ પેક કરી લીધું, કારણ કે છે ને અમારે જે ટાઈમે જવાનું હતું ને એનાથી થોડુંક અમારે ટૂંકમાં આમ લેટ જેવું થઈ ગયું હતું. ફટાફટ અમે છે ને પહોંચી ગયા રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશને. અને પછી ત્યાં જઈને છે ને આ ફ્રૂટી લીધી હતી ને એટલી બકવાસ આવી હતી ને કે વાત જ પૂછોમાં. તમે જાઓ છો ને તો પ્લીઝ ના લેતા. અને પછી છે ને અમારી ટ્રેન આવી ગઈ હતી અને છે ને ઇટ વોઝ માય ફર્સ્ટ એક્સપિરિયન્સ. સિરિયસલી હું છે ને પહેલી વાર ટ્રેનમાં બેઠી હતી અને ભાઈ મને એટલી મજા આવી છે ને કે વાત જ પૂછોમાં. એટલે છે ને અમુક નાની નાની વસ્તુ હોય છે ને આપણને બહુ ખુશી અપાવે. અને છે ને હું સવારની બહુ એક્સાઇટેડ હતી કે ભાઈ મારે ટ્રેનમાં બેસવું છે એમ. પછી આ ત્યાં છે ને એક આઈ થિંક ગોંડલ જ છે કે ત્યાં છે ને આ લચ્છી મળતી હતી અને ભાઈ એક નંબર લચ્છી હતી. અને છે ને અમારે તો બીજી એ પીવી હતી પણ ત્યાં છે ને ટ્રેન ચાલુ થઈ ગઈ હતી એટલે પછી અમારે રહી ગયું. અને છે ને ભાઈ અમારી રાધાએ તો છે ને અમને ટ્રેનમાં એટલી શાંતિ અપાવી છે ને કે વાત જ પૂછો. મેં આરામથી સૂઈ ગઈ હતી. અને પછી અમે પહોંચી ગયા હતા ઉપલેટા ઘરે. અને ત્યાં જઈને છે ને રાધાજીએ પહેલું કામ કર્યું, આઈસ્ક્રીમ ખાવાનું. એના દાદા એની માટે લઈ આવ્યા હતા અને મારી માટે લઈ આવ્યા હતા પકોડા, કારણ કે મને છે ને ત્યાંના પકોડા બહુ ભાવે. પછી એના ફી આવ્યા હતા થોડી વાર એને રમાડવા માટે. અને પછી ભાઈ જે તોફાન ઉપાડ્યા છે છોકરાવે વાત જ પૂછોમાં. એટલે છે ને ઘરમાં નાનું બાળક હોય ને એટલે જે ઘરમાં રોનક હોય છે ને એ અલગ જ હોય છે. તો મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય બજરંગબલી, બાય બાય.